નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 11 ભૂમિ સ્વરૂપોની નવી સ્વાધ્યાયન પોથી જે આવેલી છે તે ભાગ નંબર 4 નો મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારના સોલ્યુશન મેળવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, તમારે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। પ્રશ્ન નંબર 1, ખંડ પર્વત તો નીલગિરી છે, તો ગેડ પર્વતમાં આવશે હિમાલય, એટલે કે બોક્સમાં આપણે અ લખીશું। નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવે છે? તો ત્રણ જે મહત્વ છે તે મિત્રો અહીં આપણને ત્રણેય વાક્ય સાચા આપ્યા છે, તો જવાબ આવશે ડ, ઉપયુક્ત ત્રણેય। પ્રશ્ન નંબર 3, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ આવશે, તો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશમાં આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ, એટલે કે બ। પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો આવશે બ, ઘસારણના મેદાન એ લોબબાડીના મેદાન ઓળખાય છે, તો એ ખોટું છે। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું વિધાન મેદાનને લાગુ પડતું નથી? તો સાચો જવાબ આવશે ડ, ભારતની કુલ 10મા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે, એ ખોટું છે। પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો ખીણ તો પિરોટન, પિરોટન એ મિત્રો ટાપુ છે, એટલે ખોટું છે, બરાબર અ આવશે। પ્રશ્ન નંબર 7, બંગાળના ઉપસાગરમાં કયા ટાપુ સમૂહો આવેલા છે? તો અંદમાન અને નિકોબાર આવેલા છે। પ્રશ્ન નંબર 8, બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને નીચેનામાંથી શું કહેવાય? તો ડ, સામુદ્ર ધુની કહેવાય છે। માનવ વસાહતો અને વેપાર વાણિજ્ય માટે યોગ્ય જગ્યા કઈ છે? તો ફળદ્રુપ મેદાનો। નંબર 10, નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી? તો પર્વત પ્રાંતીય। પ્રશ્ન નંબર મિત્રો 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા, પૃથ્વીની સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે। ભારતના સાતપુડા એક ખંડ પ્રકારનો પર્વત છે। ચારે બાજુ પર્વતમાળાથી ઘેરાયેલા ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય। સરેરાશ સમુદ્ર સપાટીથી 180 મીટરની કરતા ઓછી ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહેવાય। વાંગોહોનું મેદાન એ નિક્ષેપણ પ્રકારનું મેદાન છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરીએ તો ગેડ પર્વતની અંદર આપણે લખીશું હિમાલય અને આલ્પસ, ખંડ પર્વતની અંદર સાતપુડા અને વિંધ્યાચલ, જ્વાળામુખીમાં આવશે બેરન અને ગિરનાર, અવશિષ્ટમાં આવશે પારસનાથ અને અરવલ્લી। ચિત્રોને ઓળખીને જવાબ આપવાનો છે। તો 1 નંબરમાં પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, 2 નંબર જે છે તે આવશે ખંડીય ઉચ્ચ પ્રદેશ અને નંબર 3 આવશે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। પ્રશ્ન નંબર 5, પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે। તો સામુદ્ર ધુની જે છે તો બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટીને જળપટ્ટી જે છે તેને સામુદ્ર ધુની કહે છે। ટાપુ, ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેવો ભૂમિભાગને ટાપુ કહેવાય। અખાત, 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને જળ વિસ્તારને અખાત કહેવાય। ઉપસાગર, ઉપસાગર એટલે મહાસાગરના જળ ભાગના આંશિક ભાગ, તે ફરતેની જમીનને ખુલ્લા વિશાળ જળ સરોવર જેવો આકાર ધારણ કરે છે। ભૂશીર, તો જળ ભાગમાં ફેલાયેલા ભૂમિના લંબાત્મક છેડાને ભૂશીર કહે છે। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યની અંદર આપો। ભૂમિ સ્વરૂપ કોને કહેવાય છે? તો ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો, સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળા ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 2, પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ જે છે તે મોટા ભાગે ઊંચા નીચા ઢોળાવવાળા હોય અને જેના માથાના ભાગ સાંકડા શિખરો રૂપે ઉપર ઉપસેલા હોય। પર્વતોના મુખ્ય જે છે તે 4 પ્રકારો છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત। પ્રશ્ન નંબર 3, મેદાનોની રચના કેવી રીતે થાય છે? તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે। દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓ અને પાથરેલી માટી અને કાંપમાંથી બન્યા છે। આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે। પ્રશ્ન નંબર 4, મેદાન પ્રદેશ કરતા પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી હોય છે? તો પર્વતીય પ્રદેશોની અંદર સડક માર્ગ અને રેલ માર્ગ વિકસી શકતા નથી, તેથી આવા વિસ્તારોમાં મોટા શહેરો કે ઉદ્યોગો સ્થાપાઈ શકતા નથી અને પર્વતીય પ્રદેશોમાં ખેત ઉત્પાદન માટે ફળદ્રુપ જમીનનો પણ અભાવ હોય છે।
આથી પર્વતીય પ્રદેશમાં વસ્તી ઓછી હોય છે. અહીં આપણે તફાવત લખવાનો છે. ઉચ્ચ પ્રદેશ અને મેદાન. સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે મહત્વના છે. ઉચ્ચ પ્રદેશ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે. મેદાનની વાત કરીએ તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતો ભાગ હોય તો તેને આપણે મેદાન કહીશું. મેદાની પ્રદેશો કૃષિ માટે ઉપયોગી છે અને મેદાનોમાં મોટા શહેરો અને ઉદ્યોગોનું નિર્માણ થયું છે. પ્રશ્ન નંબર 7 ટૂંક નોંધ લખો. પર્વતોનું મહત્વ. દેશની સરહદ ઉપર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે. પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા ઉપર નોંધપાત્ર અસર થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે. પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાન રચાય છે. ભારે વરસાદવાળા ઊંચા હિમ આચ્છિત પ્રદેશોમાંથી બારેમાસ રહેતી નદીઓ સિંચાઈ, જળ વિદ્યુત, મત્સ્ય ઉદ્યોગ અને વહાણવટા માટે ઉપયોગી બને છે. કેટલાક પર્વતોમાંથી અનેક પ્રકારના ખનિજો મળે છે. પર્વત ઉપર ઊંચાઈએ આવેલા કેટલાક સ્થળો હવા ખાવાના સ્થળ તરીકે ઉપયોગી છે. પ્રવાસના ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ બને છે. હવે આપણે વાત કરવાના છીએ ઉચ્ચ પ્રદેશનું મહત્વ. લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે. પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજ મળી આવે છે. દાખલા તરીકે ભારતના છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી આવ્યા છે. ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન માટે સારી અનુકૂળતા ધરાવે છે. કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે. હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 8. તમારા જિલ્લામાં કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે તે લોકોને કઈ રીતે ઉપયોગી છે? તમારા જિલ્લામાં મેદાન પ્રદેશ આવેલા છે જે વાહન વ્યવહાર માટે, ખેતી માટે અને ઉદ્યોગોના વિકાસ માટે ઉપયોગી છે. અમારા વિસ્તારમાં ડુંગરાળ પ્રદેશ પણ છે જે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યો છે. વાત કરીશું ભારતના નકશાની અંદર રેખાંકિત જે નકશો છે તેની અંદર અહીં આપેલી 5 વિગતો આપણે હવે દર્શાવીએ. તો હિમાલય અહીં દર્શાવીશું, ત્યાર પછી ગંગાનું મેદાન એની નીચે, માળવાનો ઉચ્ચ પ્રદેશ વચ્ચે, કચ્છનો અખાત, કચ્છથી અને સૌરાષ્ટ્રની વચ્ચેનો ભાગ અને આંદામાન નિકોબાર ટાપુ જે છે તે મિત્રો અહીં તમારે બંગાળાના ઉપસાગરમાં દર્શાવવાનો રહેશે. પ્રશ્ન નંબર 10. નીચેના શબ્દ ચોરસમાં કેટલાક પર્વતો, મેદાનો અને ઉચ્ચ પ્રદેશોના નામ છુપાયેલા છે તે તમારે શોધીને લખવાના છે. તો અહીં તમે જુઓ, નીલગિરી છે, બેરન છે, હિમાલય, રોકીજ, આલ્પ્સ, ગિરનાર, રાજમહલ, પારસનાથ, ગંગા યમુના, અવાંગહો અને તિબેટ નામ આપેલા છે, જે આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે અહીં નીચે જે ખાના આપેલા છે તેની અંદર નામ લખીશું. વિંધ્યાચલ, નીલગિરી, ગિરનાર અને પારસનાથ, હિમાલય, ગંગા યમુના, રોકીજ અને રાજમહલ, આલ્પ્સ, સાતપુડા, બેરન અને તિબેટ. આટલી વસ્તુ આપણને મિત્રો મળી છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અને આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકશો.